નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો. આજે આપણે શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ ભાઈઓ અને બહેનોને હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તત્વજ્ઞાન વિષયમાં યુનિટ નંબર 2 પહેલા પીરિયડમાં વિધાન કોને કહેવાય, વિધાનનું રૂપ એટલે શું, એનો સ્થાનાપતિ નિર્દેશન, દલીલનું પ્રમાણ્ય, દલીલના જે કાંઈ પ્રમાણ્યના આધારે એના મુખ્ય પ્રકાર, તદ્યવાચક, સ્વવ્યાખ્યાતિ અને વિધાન પરાયક, આવા રૂપ વિશે પણ આપણે જોયું. હવે આજે આપણે કોઈ પણ દલીલ કઈ રીતે રજૂ કરી શકાય, એનું સ્થાનાપતિ નિર્દેશન કઈ રીતે કરી શકાય, આ સ્થાનાપતિ નિર્દેશનના આધારે દલીલ કઈ રીતે રજૂઆત થઈ શકે, આ વગેરે મુદ્દા વિશે આપણે આજે શરૂઆત કરીશું. તો પુસ્તકના આધારે જ આપણે ભણવાનું રહેશે, કારણ કે બધા લોકો પાસે પુસ્તક નથી. તો જોઈએ યુનિટ નંબર 2 પ્રસ્તાવના. આપણે જાણીએ છીએ કે તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે. દલીલનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તર્કશાસ્ત્ર દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને જ ધ્યાનમાં લે છે. કોઈ પણ વિષયની રજૂઆત કરવા માટે તર્કશાસ્ત્ર એના દલીલને ધ્યાનમાં નથી લેતું, પણ એના રૂપને ધ્યાનમાં લે છે. કયા રૂપમાં ઈ વિધાન રજૂ થયેલું છે, આ રૂપના આધારે સત્ય છે કે અસત્ય અથવા તો પ્રમાણભૂત કે અપ્રમાણભૂત એનો આધાર લે છે. પ્રાતિક તર્કશાસ્ત્રમાં આપેલી દલીલનું રૂપ સ્પષ્ટ કરીને સત્યતા કોષ્ટકની મદદથી તેનું પ્રમાણ્ય કે અપ્રમાણ્ય નક્કી કરવામાં આવે છે. આ સત્યતા કોષ્ટકની જે કાંઈ રીતની સમજૂતી મેળવી હોય તો પહેલા દલીલ માટેનું રૂપ એટલે શું અને દલીલના રૂપ માટેનું સ્થાનાપતિ નિર્દેશન એટલે શું, આ બે બાબતોનો પરિચય મેળવવો અતિ આવશ્યક છે. દલીલનું રૂપ કોને કહેવાય, દલીલનું સ્થાનાપતિ નિર્દેશન કોને કહેવાય, આ બે પદ્ધતિ જો આપણને વ્યવસ્થિત આવડતી હોય તો જ આપણે એની રજૂઆત કરી શકીએ અથવા તો શૈક્ષણિક કાર્ય સારું કરી શકીએ. આ બે મુદ્દા વિશે આપણે આ પાઠમાં થોડું વિસ્તારથી ભણવાનું છે. પહેલા તો રૂપ કોને કહેવાય. રૂપ વિશે તો આપણે અગાઉના પીરિયડમાં અથવા તો ધોરણ 11 માં વિસ્તૃત ભણી ગયા છે કે રૂપ એટલે કોઈ પણ વસ્તુમાં જોવા મળતું સામ્ય. દાખલા તરીકે આ બ્લેકબોર્ડ, આ એનું રૂપ છે. આ પુસ્તક, આ એનું રૂપ છે. સ્ત્રીઓએ પહેરેલા ઘરેણાં, એનું રૂપ છે. વર્ગમાં જોવા મળતી બેન્ચીસ, આ એનું રૂપ છે. આ રૂપ વિશે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ વસ્તુની સચોટ માહિતી રજૂ કરતી પ્રતીકને આપણે રૂપ કહીશું. વિસ્તૃત પુસ્તકના આધારે જોઈએ કે દલીલ માટેનું રૂપ. દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તિઓ કે તાર્કિક કારકો આવતા હોય તેવી પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના છે કે જેના પરિવર્તિઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે અને એકના એક પરિવર્તિઓના સ્થાને એકનું એક જ વિધાન મૂકવામાં આવે. દાખલા તરીકે હવે વિધાનનું રૂપ એટલે શું કે દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં, વિધાન આપણે મૂકવાનું નથી પણ વિધાન માટેના પરિવર્તિઓ અથવા તો તાર્કિક કારકો આવતા હોય તેવા પ્રતીકની એવી વ્યવસ્થિત રચના કે જેના પરિવર્તિઓના સ્થાને વિધાન મૂકવામાં આવે તો તેમાંથી દલીલ પણ મળી શકે. દાખલા તરીકે આ એનું રૂપ છે ઈ સતી ક્યુ, ઈ તેથી ક્યુ, અથવા તો આપણે અહીંયા તેથી પણ લખી શકાય ઈ સતી ક્યુ, ઈ તેથી ક્યુ. આ વિધાનનું રૂપ છે. શું છે? રૂપ. હવે આની જગ્યાએ તમે કોઈ પણ
વાક્ય કે વિધાન મૂકી શકો, અહીંયા વિધાન મૂકી શકો અને આ બેના આધારે જે ફલિત થાય એ ક્યુ ફલિત. જોઈએ હવે એના મુખ્ય બાબતો કે દલીલ માટેના રૂપના ઉપર જણાવેલા લક્ષણના આધારે તેમના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. આ લક્ષણના આધારે થોડા મુદ્દા સ્પષ્ટ થાય છે. એમાં જોઈએ પહેલો મુદ્દો કે દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પણ વિધાન માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે. પહેલો મુદ્દો અહીંયા પ્રસિદ્ધ થાય છે કે વિધાન મૂકવામાં આવતું નથી પણ વિધાન માટેના પરિવર્તીઓ મૂકવાના. શું મૂકવાના? અથવા તો કારક. આ પરિવર્તીઓ અથવા તો કારક આ વિધાનના રૂપમાં રજૂ થાય છે. આ એનો પહેલો મુદ્દો ફલિત થાય છે. બીજો મુદ્દો શું ફલિત થાય છે? તો કે આ પરિવર્તીઓની વ્યવસ્થિત રચના હોય છે. આ પરિવર્તી જે કાંઈ તેને રજૂ કર્યા એની વ્યવસ્થિત ગોઠવણી હોય. પછી આપણે અહીંયા P તેથી Q બરાબર P સમુચય Q આવું પણ વિધાન આવ્યું છે. આ એનું રૂપ જ આ બે આધાર વિધાનો છે. એના આધારે ફલિત વિધાન કહેવાય, ફલિત વિધાન કહેવાય, આધાર વિધાન કહેવાય. આ બંને આધાર વિધાનો છે. અને આ શું છે એનું ફલિત વિધાન? એટલે આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ અને આના આધારે જ આપણે મોટા ભાગનો આખું પ્રકરણ ભણવાનું છે. આના આધારે વિધાનનું પ્રમાણ્ય છે કે અપ્રમાણ્ય છે, પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે, સત્ય છે કે અસત્ય છે એની સચોટ માહિતી મેળવી શકશો. ત્રીજો મુદ્દો શું ફલિત થાય છે કે વ્યવસ્થિત એની રચના છે. આની વ્યવસ્થિત રચના થાય ત્યારે જ એનું રૂપ રજૂ થઈ શકે છે. ત્રીજું, આ પરિવર્તીઓના સ્થાને જો વિધાન મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે. આ રૂપના જગ્યાએ જો વિધાન મૂકવામાં આવે જગ્યાએ જો તમે કોઈ પણ વિધાન મૂકો તો એનું શું બની જાય? દલીલ મળે છે આપણને. અને એકના એક વિધાન માટે એકનું એક જ રૂપ, એટલે એકના એક રૂપ માટે એકનું એક જ વિધાન મૂકવું પડે. અહીંયા તમે જે રૂપનું વિધાન આપ્યું હોય ત્યાં p ની જગ્યાએ એનું એ જ વિધાન આવવું પડે અને q ની જગ્યાએ પણ એનું એ જ વિધાન આવવું પડે. આ બે વિધાન સેમ એક જ હોય છે. તો આ એના રૂપના આધારે ત્રણ મુદ્દાઓ ફલિત થાય છે. આગળ આપણે થોડુંક વિગતે શૈક્ષણિક કાર્યને દબાવીએ. ઉપરની દલીલ માટેના રૂપમાં જો આપણે p તેમજ q ના સ્થાને અનુક્રમે હવે આપણે એની રજૂઆત કરીશું. મુખ્ય આપણી પાસે વિધાન છે p સર્ટી q, p તેથી q. આ શું છે? આપણું મોસ્ટ ઓફ વિધાનનું રૂપ. હવે એનું આપણે સ્થાનાપત્તિ નિર્દેશન અથવા તો એની જગ્યાએ જો વિધાન મૂકવામાં આવે તો અનેરી મહેનત કરે છે. આપણે અ માટે અને બ તેની સફળતા પ્રાપ્ત કરે છે. આ
આપણી સમક્ષ આ બે અ અને બ વિધાન મૂકવામાં આવ્યા. હવે આપણે એની પ્રાતિક રજૂઆત કરી. આ આપણી સમક્ષ અ માટે આપણે p માટે આ લીધું અને q માટે આપણે તેની સફળતા પ્રાપ્ત કરશે. હવે આની જો આપણે સ્થાનાપતિ રૂપની આધારે એનું દલીલમાં જો રજૂઆત કરવી હોય તો કેવી થાય? આનું દલીલમાં આપણે રજૂઆત કરવાની છે. આ રૂપમાં રજૂઆત છે. અની જગ્યાએ એટલે p ની જગ્યાએ તમારે અનેરી મહેનત કરે છે અને q ની જગ્યાએ તેની સફળતા પ્રાપ્ત કરે છે. તો આપણે શરૂઆત કરીએ. જો શરતી માટે શું નિયમ છે બધાને ખ્યાલ જ છે. જો અનેરી મહેનત કરે છે p છે ને, જો તો અહીંયા આપણે જોતો એ શરતીનો નિયમ છે. q તેની સફળતા પ્રાપ્ત કરે છે. આ q આપણે દલીલની રીતે p શરતી q ની રજૂઆત. હવે આપણે p તેથી q એવું સાબિત કરવાનું છે. p શું છે? અનેરી મહેનત કરે છે. કારણ કે p શરતી q આ રજૂઆત આપણે અહીંયા થઈ. જ્યારે પણ પરિવર્તી એકનો એક વપરાણ હોય ત્યારે દલીલની રજૂઆત એકની એક જ થાય. આ p અહીંયા છે અનેરી મહેનત કરે છે તો આના માટે પણ p નો જગ્યાએ શું આવે? અનેરી મહેનત કરે છે. તેથી આ ફલી થાય છે. તેથી q તેની સફળતા પ્રાપ્ત કરે છે અથવા તો તેની સફળતા પ્રાપ્ત કરે છે. આની જગ્યાએ તમે કોઈ ભી વિધાન દલીલ રજૂ કરી શકો અથવા તો વિધાન રજૂ કરી શકો. જરૂરી નથી કે આ રજૂ થયું એનું એ જ આવે. પણ ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે એકના એક વિધાનમાં જે પ્રતીક રજૂઆત થઈ હોય બીજી જગ્યાએ એનું એક પ્રતીક કે પરિવર્તિત આવે ત્યારે વિધાન ઈનું ઈ થાય. અને આના માટે આનું આ જ વિધાન આવે. અહીંયા રજૂઆત એમ કરે છે આ એનું શું? સ્થાનાપતિ નિદર્શક. આ એનું શું કહેવાય? સ્થાનાપતિ નિદર્શક. ખ્યાલ આવી ગયો બધાને કે નહીં? આ દલીલનું સ્થાનાપતિ નિદર્શન અને સ્થાનાપતિ નિદર્શનનું દલીલમાં રૂપાંતર. હવે આપણે થોડે પાઠના આધારે એક બે દાખલા અથવા તો એક બે એના ઉદાહરણ જોઈ અને શૈક્ષણિક કાર્યને આગળ ધપાવીએ. જો આપેલું p તેમજ q ના સ્થાને અનુક્રમે માનવી દ્રઢ મનોબળ કેળવે છે તેનું કાર્ય સિદ્ધ થાય છે. એ બે વિધાનો મૂકવામાં આવે તો આ રૂપનું જે કાંઈ દલીલમાં રૂપાંતર આવી રીતે થાય. હવે બીજી એને ઉદાહરણ આપ્યું છે પણ તમારે જ્યારે પુસ્તક આવશે ત્યારે એ સમજી લેજો. દલીલ માટે રૂપનું સ્થાનાપતિ નિદર્શન. દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવામાં આવે છે. હવે દલીલનું રૂપ આપણે જોઈએ. અત્યારે સેમ ટુ સેમ જે આપણે ભણ્યા એની એ જ પોઝિશન છે. પહેલા આપણે એનું રૂપ લીધું. p વિકલ્પન q. p વિકલ્પન q. હવે વિકલ્પન માટે આપણે બધા જાણીએ છીએ કયા કયા રૂપો અથવા તો કયા કયા
બાબતો આવી શકે. જોઈએ કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે, કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. આ તો એની સ્થાનાપતિ નિદર્શનમાં જે કાંઈ રજૂઆત, આ એનું રૂપ, આ એનું દલીલમાં રૂપાંતર, આ એનું સ્થાનાપતિ નિદર્શન. P એટલે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરે છે અથવા એટલે વિકલ્પ અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. વિકલ્પ નિરાલી જો આ પ્રવાહ પસંદ નહીં કરે તો વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. અને એનો જો કદાચ તમારે વિસ્તૃત માહિતી રજૂ કરવી હોય તો એની નિષેધ P પણ કરી શકાય. આનો નિષેધ P કરવો, આનો નિષેધ P કરવો કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં. આનું શું સાબિત થાય છે? અને નહીં આવે એટલે આપણે બધા જાણીએ છીએ કે વિધાનમાં શું થયેલું હોય? નિષેધ. હવે તેથી શું સાબિત થાય? શું સાબિત થાય? આ P વિકલ્પન Q નિષેધ P કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં એટલે એનો નિષેધ થયો. તેથી વિધાન Q ફલિત થાય તો વિધાન Q માં શું આવે? નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. આ બંને કહેવાય આધાર વિધાન. આ શું કહેવાય? આધાર વિધાન. એના આધારે આ વિધાન રજૂ થયેલું એ શું કહેવાય? ફલિત વિધાન. કોષ્ટક કે સચિતા કોષ્ટક જ્યારે દોરવાનું આવે ત્યારે આવી રીતે એની રજૂઆત છે. આ એનું રૂપ, આ એની દલીલ. અને દલીલનું સ્થાના પછી સિમ્પલ અને સાદું. હવે દલીલ પ્રમાણભૂત કે અપ્રમાણભૂત? આમ વ્યાખ્યા ખાસ સિમ્પલ અને સાદી સરળ આવડી જાય તો તમને આગળના લખવામાં અથવા તો સમજવામાં કે ભણવામાં મજા આવે છે. તર્કશાસ્ત્ર દલીલનો અભ્યાસ કરે છે. દલીલના સ્વરૂપ તેમજ તેના પ્રમાણ્ય અને અપ્રમાણ્ય અંગે આપણે ધોરણ 11 માં વિગતે માહિતી મેળવીશું કે કોને પ્રમાણભૂત કહેવાય, કોને અપ્રમાણભૂત કહેવાય, કોને પ્રમાણ્ય કહેવાય, કોને અપ્રમાણ્ય કહેવાય વગેરે. પણ કોઈ કારણસર જો શૈક્ષણિક કાર્યમાં ન ભણ્યા હોય તો આપણે થોડી એની સમજૂતી મેળવી લઈએ. એટલે કે દલીલનું મૂલ્યાંકન પ્રમાણ્ય કે અપ્રમાણ્યની ભાષામાં જ થઈ શકે છે. અહીં આપણે દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની માત્ર લાક્ષણિકતા જોઈને પ્રાતિક તર્કશાસ્ત્રમાં દલીલનું પ્રમાણ્ય જે રીતથી તપાસવામાં આવે છે તે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો વિગતવાર પરિચય કે આના આધારે જ આપણે સંપૂર્ણપણે દલીલનું પ્રમાણ્ય કે અપ્રમાણ્ય જોવાનું છે.
સત્યતા કોષ્ટક જ્યારે દોરશું ત્યારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ આપણે સાબિત કરવાનું. અને પછી તે આપણું જે કાંઈ શૈક્ષણિક કાર્ય સિદ્ધ થશે અથવા તો આપણે એમાં આગળ વધી શકશું. હવે પ્રમાણભૂત કોને કહેવાય? કે પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે કે જો તેના આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય. સિમ્પલ અને સાદું. જો આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય હોય. તે દલીલને પ્રમાણભૂત દલીલ કહે. જે આધાર વિધાન સત્ય હોય. શું હોય? સત્ય. તેનું ફલિત વિધાન પણ સત્ય હોય. તે દલીલને શું કહેવાય? પ્રમાણભૂત. સિમ્પલ અને સાદું. આધાર વિધાન જેનું સત્ય હોય એનું ફલિત વિધાન સત્ય હોય તો એને પ્રમાણભૂત કહેવાય. સમજાયું બધાને? સિમ્પલ અને સાદું. આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન સત્ય હોય એને શું કહેવાય? પ્રમાણભૂત. સિમ્પલ અને સાદું સરળ રીતે તમે જોઈ શકો, સમજી શકો, ઉદાહરણની રજૂઆત દ્વારા કરી શકો. ત્યારબાદ છે અપ્રમાણભૂત. કોને અપ્રમાણભૂત કહેવાય? કે અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનો સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન અસત્ય. એનું મૂળભૂત લક્ષણ એ છે કે જો તેનું લખી લેજો એટલે થોડુંક સમજવામાં, જ્યારે પણ આપણે શૈક્ષણિક કાર્ય કરીએ ત્યારે સમજવામાં મજા આવે. કે જો તેનું આધાર વિધાન સત્ય હોય, આધાર વિધાન કેવું છે? સત્ય. પણ તેનું ફલિત વિધાન અસત્ય હોય. ઘણી વાર એવું બનશે, આપણે દાખલા ગણતા હોય છે. ફલિત વિધાન અસત્ય હોય તે દલીલને અપ્રમાણભૂત દલીલ કહેવાય. શું કહેવાય? અપ્રમાણભૂત દલીલ. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય હોય એટલે પ્રમાણભૂત. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય એટલે અપ્રમાણભૂત. જો કે ત્યારમાં આપણે ભણી ગયા છીએ. પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલની ઉપયુક્ત લક્ષણો અથવા તો લાક્ષણિકતાઓની તુલના કરતા સ્પષ્ટ થશે કે અમુક દલીલ અપ્રમાણભૂત નથી એમ કહેવાનો અર્થ કે તે દલીલ પ્રમાણભૂત છે. તો ઘણીવાર એવું બને કે આ દલીલ અપ્રમાણભૂત નથી, તો એ દલીલ કેવી હોય? પ્રમાણભૂત જ. જોઈએ હવે થોડુંક આપણે મનોયજ્ઞ આપ્યું છે અને આ મનોયજ્ઞ તમારે વિગતે શૈક્ષણિક કાર્યને ધ્યાનમાં રાખીને ભણવાનું છે અને પરીક્ષામાં આમાંથી અવારનવાર પૂછાય છે. તો હું ખાલી અહીંયા રકમ લખું છું, તમારે એનું દલીલ પ્રમાણભૂત છે અપ્રમાણભૂત છે એની રજૂઆત કરવાની રહેશે. અત્યારે આપણે જે હું તમને એક ઉદાહરણ આપું એમાં તમારે ખાલી સ્થાનાપતિ વિશ્લેષણ કરવાનું છે. જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે.
જો જો કલાટી કવિ છે તો કલાટી કલ્પનાશીલ છે. હવે એનું આપણે કલાટી કવિ છે તેથી અથવા તો આપણે અહીંયા તેથી પણ લખી શકીએ. આ બંનેમાંથી તમે ગમે એવો ઉપયોગ કરી શકો. કલાટી કલ્પનાશીલ છે. આ શું કહેવાય? આ દલીલ છે. શું છે? તો આનું તમારે સ્થાનાપતિ નિર્દેશન કરવાનું છે. તમારી રીતે લેસનના સોફ્ટવેર પહેલા કરી લો, પછી હું આ કરું છું. આવી જ રીતે તમારી સમક્ષ 10 ઉદાહરણ આપ્યા છે. બની ગયું છે. રેડી? કલાકી માટે આપણે કે લઈએ. શું લઈએ છીએ? જોતો એટલે શું આવે? ધરતી. કલાકી કલ્પનાશીલ છે. એના માટે શું લઈએ? હવે આપણે કલાકી કવિ છે. કલાકી કવિ છે એના માટે કલાકી કવિ છે. આ બંને એક જ રૂપમાં રજૂ થયેલા વિધાન છે. અહીંયા શું આવે? તેથી શું નિષ્કર્ષ થાય છે? કલાટી કલ્પનાશીલ છે. એટલે કલ્પનાશીલ માટે શું આપણે આ એની રજૂઆત. એક માર્કમાં અથવા તો એક ગુણમાં આવો પ્રશ્ન પૂછે. મળી જાય. સિમ્પલ, સાદું અને સરળ. હવે આવી જ રીતે આપણે દલીલનું પ્રમાણ્ય નક્કી કરવાનું છે. સત્યતા કોષ્ટક દોરવાનો અને એનું પ્રમાણ્ય નક્કી કરવાનું છે. અગાઉ પહેલા પ્રકરણમાં આપણે ભણી ગયા છીએ અને અત્યારે એની ટૂંકી સમજૂતી પણ લેશું. પણ સમયનો થોડો અભાવ છે એટલે કાલે હવે આપણે બીજો પીરિયડ ભણશું. બસ.